હર હર મહાદેવ મિત્રો આજે 7 મે 2025 અને બુધવારના દિવસે જો તમે ચૂપચાપ આ જગ્યા ઉપર 7 મરીના દાણા ફેંકી દેશો તો મિત્રો હનુમાનજી મહારાજના આશીર્વાદથી તમારા જીવનમાં થશે ધનની વર્ષા તેમજ તમારા જીવનમાં જે કાંઈ પણ સમસ્યા છે એ જલ્દીથી દૂર થઈ જશે અને મિત્રો તમારી બધી જ મનોકામના પૂર્ણ થવા લાગશે। જો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ નહીં હોય તો મિત્રો ખુશીઓથી તમારું ઘર ભરાઈ જશે અને તમારા ઘરમાં જો પિતૃદોષ વાસ્તુદોષ મંગળદોષ અથવા બીજા કોઈ પણ દોષ હશે તો તે પણ સમાપ્ત થઈ જશે કારણ કે મિત્રો આજે વૈશાખ મહિનાના બુધવારનો દિવસ છે। આથી આ દિવસે ઘણા બધા એવા શુભ સંયોગ બની રહ્યા છે કે જે ઘણા બધા વર્ષો પછી આવ્યા છે। આથી મિત્રો આ દિવસનું મહત્વ બહુ જ વધારે છે। આથી જો તમે આજે આ 7 મરીના દાણા આ જગ્યા ઉપર મૂકી દો છો તો મિત્રો તમારો બેડો પાર થઈ શકે છે। તો મિત્રો ઉપાયને જો તમે કરવા માંગતા હોવ તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા વિનંતી। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે બજરંગબલીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય બજરંગબલી લખી દેજો। મિત્રો આ ઉપાયને તમારે ક્યારે કરવાનો છે, કઈ જગ્યા ઉપર કરવાનો છે અને મિત્રો ઉપાયને કરતી વખતે તમારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે એ બધી જ જાણકારી અમે તમને આજના આ વિડીયોમાં આપીશું। તો આવો મિત્રો આપણે આ વિડીયોમાં આગળ વધીએ। મિત્રો આજે આ વૈશાખ મહિનાના બુધવારનો દિવસ એટલો બધો ખાસ હોય છે અને એટલો બધો મહત્વપૂર્ણ હોય છે કે એવું માનવામાં આવે છે કે ક્યારેક તો ઘણા મોટા પૂજાપાઠ તેમજ અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી એ મિત્રો આજે જો તમે આ 7 મરીના દાણાનો ઉપાય કરો છો તો તમારી મનોકામના પૂર્ણ થઈ શકે છે। અને મિત્રો ઘણા બધા લોકોએ આ ઉપાયને કરેલો પણ છે અને મિત્રો એ બધા જ લોકોને આ ઉપાયને કરવાનું ફળ પણ મળેલું છે। તો મિત્રો જો તમે પણ આ ઉપાયને આજે 7 મે 2025 બુધવારના દિવસે કરવા માંગો છો તો મિત્રો તમે સૌપ્રથમ આ ઉપાયને સરખી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને તેના પછી જ આ ઉપાય કરજો। મિત્રો તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે અને આ ઉપાયને કરવાથી તમારા ઘરમાં ભલે ગમે તે પ્રકારનું દુઃખ કે સમસ્યા કેમ ન ચાલતી હોય, તમને ભલે એનું કારણ પણ ખબર ન હોય કે આ સમસ્યા શા માટે આવે છે। મિત્રો આનું કોઈ પણ કારણ હોઈ શકે છે, જેમ કે પિતૃદોષ હોઈ શકે છે અથવા તો કોઈ પણ પ્રકારનો મંગળદોષ પણ હોઈ શકે છે અને મિત્રો બીજા ઘણા પ્રકારના દોષ હોઈ શકે છે, કાંઈ પણ વસ્તુ હોઈ શકે છે। પણ મિત્રો તમારે આ ઉપાયને કરવા માટે પોતાના દોષને ઓળખવાની જરૂર નથી। તો મિત્રો આજે 7 મે અને બુધવારના દિવસે જો તમે આ 7 મરીના દાણા વાળો ઉપાય તમારે જરૂર કરવો જોઈએ। તો મિત્રો હવે આપણે સમજીએ કે આપણે ઉપાયને ક્યારે કરવાનો છે। તો મિત્રો સૌ પ્રથમ વાત આપણે સમજીએ કે આ 7 મરીના દાણા વાળો ઉપાય છે એ કોને કરવાનો છે। તો મિત્રો આ ઉપાય જે છે એ શા માટે કરવામાં આવે છે? તો મિત્રો આ ઉપાય આપણી મનોકામનાની પૂર્તિ કરવા માટે આ ઉપાય કરવામાં આવે છે। તેમજ જો આપણું કોઈ એવું કાર્ય હોય કે જે વર્ષોથી અટકેલું હોય તેમજ આપણા ઘરમાં જુઓ પૈસા તો આવે છે પણ એ પૈસા ટકતા નથી, જો એવી બધી જ સમસ્યામાંથી આપણે બહાર આવવા માટે આ બધા ઉપાય કરતા હોઈએ છીએ તેમજ તમારા જીવનમાં અન્ય જે કંઈ પણ સમસ્યા હોય એને દૂર કરવા માટે આપણે ઉપાય કરીએ છીએ। તો મિત્રો આ ઉપાય એ વ્યક્તિ કરી શકે છે કે જેને પોતાની મનોકામના હનુમાનજી મહારાજ પાસેથી પૂરી કરાવવી હોય। તેમજ મિત્રો જુઓ કોઈ પણ માતા અથવા તો બહેન જે છે કે જે પોતાના ઘરની સુખ સમૃદ્ધિ વધારવા માંગતી હોય તેમજ પોતાના ઘરમાં ધન સુખ સમૃદ્ધિ વધારવા માટે ઉપાય કરવા માંગે છે તો ઘરની માતાઓ અથવા બહેન હોય છે એ પણ આ 7 મરીના દાણાનો ઉપાય વિશેષ રૂપથી કરી શકે છે કારણ કે મિત્રો માતાઓ તેમજ બહેનો છે એ આપણા ઘરની લક્ષ્મી મનાય છે અને મિત્રો જુઓ ઘરની લક્ષ્મી જે કોઈ વિશેષ ઉપાય કરે છે તો એનું ફળ બહુ જ જલ્દી મળી શકે છે અને એ પણ બહુ જ મોટું થઈને આપણને મળે છે। અને મિત્રો આમ જોઈએ તો ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, જો તે નાનો વ્યક્તિ હોય અથવા તો મોટો વ્યક્તિ હોય કોઈ પણ વ્યક્તિ આ ઉપાયને કરી શકે છે।
મિત્રો, જે કોઈ પણ વ્યક્તિને આ 7 મરીના દાણા વાળો ઉપાય સમજાઈ ગયો એ વ્યક્તિ આ ઉપાયને આજે બુધવારના દિવસે જરૂર કરે, કારણ કે એ વ્યક્તિને આ ઉપાય કરવાનું ફળ જલ્દીથી મળી શકશે. કારણ કે મિત્રો, આજે 7 મે અને બુધવારના દિવસે બધા જ દેવી દેવતા જલ્દીથી પ્રસન્ન થઈ શકે છે. તો મિત્રો, આવો આપણે જાણીએ કે તમારે આ 7 મરીના દાણાનો ઉપાય કઈ રીતે કરવાનો છે અને આ ઉપાય કરવાનો જે સમય છે એ કયો છે. મિત્રો, આ ઉપાય છે તમારે સાંજના સમયે કરવો જોઈએ. એટલે કે મિત્રો, જ્યારે તમારો આરતી કરવાનો સમય હોય ત્યારે તમે ઉપાય કરો છો તો આ ઉપાયનું ફળ તમને જલ્દી જ મળી શકે છે. મિત્રો, જો તમે આર્થિક સમસ્યાથી બહુ હેરાન થતા હોવ તેમજ તમારા ઘરમાં આર્થિક તંગી ચાલી રહેલી છે, મિત્રો, ઘણીવાર તમે બહુ મહેનત કરો છો પણ તેમ છતાં તમને ધન પ્રાપ્ત થઈ શકતું નથી. તમે મહેનત કરીને પછી પણ સફળ થઈ શકતા નથી. તમે તમારા ધંધામાં અસફળ થઈ જતા હોવ તો મિત્રો, તમારે આજે બુધવારના દિવસે આ 7 મરીના દાણા આ જગ્યા ઉપર જરૂર મૂકી દેવા જોઈએ. તો મિત્રો, ઉપાયને આપણે જાણીએ એના પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને એક લાઈક ન કરી હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે. અને કોમેન્ટમાં જય બજરંગબલી જરૂર લખી દેજો. તો મિત્રો, તમારે સૌપ્રથમ આ ઉપાય કરવા માટે 7 મરીના દાણાની જરૂર પડશે. તેની સાથે જ મિત્રો, તમારે 2 કપૂર લેવાના છે. અને મિત્રો, જો તમે આજે બુધવારના દિવસે સાંજના સમયે તમે પોતાના ઘરના કોઈ પણ ખૂણામાં આ 7 મરીના દાણા અને આ 2 કપૂરને એક સાથે સળગાવી દેજો. અને મિત્રો, આ 7 મરીના દાણાને 2 કપૂર જો સળગી જાય પછી એની જે રાખ છે એને તમે પોતાના ઘરની બહાર ફેંકી દેજો. તો મિત્રો, જેમ તમે આ 7 મરીના દાણા કપૂરની સાથે સળગાવશો તો એવો જ એક ચમત્કાર તમારા જીવનમાં થશે કે અત્યાર સુધી તમારા જીવનમાં જે કાંઈ પણ સમસ્યા હશે એમાંથી તમે બહાર આવી શકશો. જો તમે 7 મરીના દાણા અને 2 કપૂર આજે બુધવારના દિવસે પોતાના ઘરે સળગાવી દેશો તો મિત્રો, તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા છે એ જડમૂળથી સમાપ્ત થઈ જશે. તેમજ તમારા જે કોઈ પણ દુશ્મન હશે કે જેની નજર તમારા ઘર ઉપર અને ઘરના બધા સભ્યો ઉપર લાગી ગઈ હશે તો એ નજર પણ સમાપ્ત થઈ જશે. અથવા તો જુઓ, તમારા ઘરમાં કોઈ એવો વ્યક્તિ હશે કે જે બહુ વધારે સમયથી બીમાર હોય તો એ પણ સાજો થઈ જશે. તેમજ મિત્રો, તમારા જે કોઈ પણ દુશ્મન હોય એ પણ તમારું કાંઈ બગાડી શકતા નથી. મિત્રો, આ 7 મરીના દાણા છે એ બહુ જ ઉપયોગી સાબિત થતા હોય છે. આથી જો તમે આ કપૂરની સાથે 7 મરીના દાણા પોતાના ઘરમાં સળગાવી દો છો તો મિત્રો, તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા તેમજ કોઈની નજર છે એ જલ્દીથી સમાપ્ત થઈ જાય છે. તો મિત્રો, હવે આપણે બીજા ઉપાય વિશે જાણીએ કે જે તમારે આ જે વૈશાખ મહિનાના બુધવારના દિવસે જરૂર કરવા જોઈએ. તેમજ મિત્રો, તમે કોઈ પણ બુધવારના દિવસે આ ઉપાયને કરી શકો છો. મિત્રો, અમુક ઉપાય એવા નાના અને વિશેષ હોય છે કે જે તમારાથી જલ્દીથી થઈ શકે છે. તો તમે આ ઉપાય કરીને પણ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત કરી શકો છો અને તમારી મનોકામનાની પૂર્તિ કરી શકો છો. તો મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર બુધવારના દિવસે ભગવાન ગણેશની જો તમે વિધિ વિધાનથી પૂજા અર્ચના કરો છો તો મિત્રો, તમારા જીવનના જે કાંઈ પણ કષ્ટો છે એ સમાપ્ત થઈ જાય છે. મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં બુધવારના અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. મિત્રો, ઉપાયને જો તમે કરી લો છો તો તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે. મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધવારનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે નવા કાર્યની જો તમે શરૂઆત કરો છો તો તે બહુ જ શુભ મનાય છે. મિત્રો, બીજી બાજુ જે વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય છે તો બુધવારે વ્રત રાખવું અને ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવી સૌથી વધુ ઉત્તમ અને મંગળકારી માનવામાં આવે છે. મિત્રો, બીજી તરફ બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવાથી તેઓ જલ્દી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. તેમજ મિત્રો, હવે આપણે બુધવારને લગતા અમુક વિશેષ ઉપાય વિશે જાણીએ કે જે તમારે બુધવારના દિવસે જરૂર કરવા જોઈએ. તો મિત્રો, જો તમે સતત 7 બુધવારે સફેદ ગાયને લીલું ઘાસ ખવડાવો છો
તો મિત્રો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી તમારી આર્થિક પરિસ્થિતિ છે એમાં બહુ જ સુધારો આવી શકે છે. એ જ સમયે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર તે ઘરમાં શુભ સમૃદ્ધિ આવી શકે છે. મિત્રો ઘરમાં પારિવારિક તકરારને જો તમે દૂર કરવા માંગતા હોવ તો મિત્રો સતત 7 બુધવારે તમારે ગણપતિ દાદાના મંદિરમાં લીલા શાકભાજીનું દાન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી એવું મનાય છે કે એનાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને આપણા પરિવારમાં સુખ શાંતિ રહે છે. તેમજ જો મિત્રો લાંબા સમયથી કોઈ પણ વ્યક્તિની ઈચ્છા પૂર્ણ ન થતી હોય તો તે વ્યક્તિએ 7 બુધવાર સુધી ભગવાન ગણેશને ગોળ અર્પણ કરવો જોઈએ. આમ કરવાથી એ વ્યક્તિની મનોકામના પૂર્ણ થઈ શકે છે. તેમજ જીવનની સમસ્યાઓ દૂર કરવા માટે 7 બુધવાર સુધી ભગવાન ગણેશને મંદિરમાં જઈને આપણે સિંદૂર અર્પણ કરવું જોઈએ. આ ઉપાય કરવાથી એવું મનાય છે કે વ્યક્તિની સમસ્યા દૂર થાય છે. મિત્રો હવે આપણે જાણીએ કે તમારે બુધવારના દિવસે ભૂલથી પણ આ કાર્ય બિલકુલ ન કરવા જોઈએ. મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં એવા ઘણા બધા કાર્યો છે કે જેને બુધવારે કરવા એ વર્જિત માનવામાં આવે છે. મિત્રો એવું મનાય છે કે જો તમે આ કાર્ય કરો છો તો તમને બહુ મોટું નુકસાન થઈ શકે છે. તો આવો આપણે જાણીએ કે તમારે આજે બુધવારના દિવસે એવા કયા કાર્યો છે કે જે ન કરવા જોઈએ. તો મિત્રો તમારે બુધવારના દિવસે કોઈની પણ સાથે પૈસાની લેવડ દેવડ ન કરવી જોઈએ. બુધવારના દિવસે કોઈએ પણ પૈસા ઉધાર ન આપવા જોઈએ. મિત્રો આ એક આર્થિક સમસ્યા હોવાનું માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો જ્યારે પણ બુધવાર હોય ત્યારે કોઈ રોકાણ ન કરવું જોઈએ. આમ કરવાથી તમને નુકસાન થઈ શકે છે. મિત્રો બુધવારે પશ્ચિમ દિશામાં યાત્રા ન કરવી જોઈએ. આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે. મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધવારના દિવસે માતા દુર્ગાનું ધ્યાન કરતી વખતે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો જોઈએ. મિત્રો આમ કરવાથી જીવનમાં કોઈ પણ ખરાબી આવી શકતી નથી અને આપણા પરિવારમાં સુખ શાંતિનો માહોલ બનેલો રહે છે. તેમજ મિત્રો એવું કહેવાય છે કે બુધવારે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી તે પાઠનું પુણ્ય 1 લાખ પાઠ બરાબર આપણને પ્રાપ્ત થઈ શકે છે. તેમજ મિત્રો જો તમે બુધવારના દિવસે લીલા મગની દાળનું દાન કરો છો તો એ વસ્તુ બહુ જ શુભ મનાય છે. તેમજ આ દિવસે પરિવાર સાથે લીલા મગની દાળનું સેવન પણ કરવું બહુ જ ફાયદાકારક માનવામાં આવે છે. મિત્રો આમ કરવાથી આપણી કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ છે એ મજબૂત બની શકે છે અને ભગવાન ગણેશ અને લક્ષ્મી માતાની કૃપા આપણી ઉપર બનેલી રહે છે. તેમજ મિત્રો બુધવારના દિવસે ભગવાન શિવ ઉપર લીલા મગ તમે અર્પણ કરો છો તો ભગવાન શિવની પણ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. તેમજ જો મિત્રો તમે આર્થિક સમસ્યાઓના કારણે લેણાથી હેરાન થાવ છો તો મિત્રો તમારે દર બુધવારે ગણેશ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી ભગવાન ગણેશની અસીમ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે અને જીવનમાં પ્રગતિનો માર્ગ મોકલો થાય છે. આ પાઠ કરવાથી જીવનમાં ધીમે ધીમે સુખ સમૃદ્ધિ આવે છે અને અવરોધો પણ દૂર થઈ શકે છે. તેની સાથે જ મિત્રો દરેક બુધવારે ભગવાન ગણેશને શમીના પાન અને દુર્વા ઘાસ અર્પણ કરવું જોઈએ. તો મિત્રો તમને શમીના પાન ન મળે તો દુર્વા ચડાવી શકો છો કે જેને આપણે ધરોડી તરીકે ઓળખીએ છીએ. મિત્રો જો તમે દુર્વા ભગવાન ગણેશને અર્પણ કરો છો તો મિત્રો ધ્યાન રાખો કે 21 દુર્વાઓને જોડી બનેલી હોય એ રીતે જ તમે ભગવાન ગણેશના મસ્તક ઉપર 21 દુર્વાની જોડી અર્પણ કરજો. દુર્વા જો તમે ભગવાન ગણેશને અર્પણ કરો છો તો મિત્રો ભગવાન ગણેશ જલ્દીથી પ્રસન્ન થાય છે અને તમારી ઈચ્છાઓને પૂર્ણ કરે છે. તેની સાથે જ મિત્રો બુધવારના દિવસે જો તમે ગાય માતાને લીલું ઘાસ અને પાલકનું શાક ખવડાવો છો તો મિત્રો તમને 33 કરોડ દેવી દેવતાઓને કૃપા પ્રાપ્ત થાય છે અને ગ્રહદોષથી તમારી જે કાંઈ પણ પીડા હોય છે એ પણ દૂર થઈ શકે છે. પરંતુ મિત્રો તમારે એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે તમે ઓછામાં ઓછા 3 મહિના સુધી ગાયને ઘાસ અને લીલું પાલક ખવડાવવું જોઈએ. ત્યારબાદ જ તમને આ ઉપાયનું ફળ મળશે. તમે આ પ્રકારે ગાય માતાને લીલું ઘાસ ખવડાવો છો તો તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ છે એ ધીરે ધીરે દૂર થઈ જાય છે
તેમજ મિત્રો જુઓ, તમારા પૈસા છે એ જરૂર કરતાં વધારે ખર્ચાઈ જતા હોય અથવા તો તમારા ઘરમાં પૈસા આવ્યા પછી પણ તમે જો બચત ન કરી શકતા હોવ તો મિત્રો તમારે બુધવારના દિવસે પીપળાના વૃક્ષની નીચે જઈને એક દીવો અર્પણ કરવો જોઈએ। તેની સાથે જ મિત્રો જો તમે ઈચ્છતા હોવ કે તમારા ઘરમાં સુખ શુભ સમૃદ્ધિ રહે તો મિત્રો હસ્ત નક્ષત્રમાં ઘરમાં સફેદ ઘડિયાળની દિશામાં શંખની સ્થાપના કરવી જોઈએ અને મિત્રો દરરોજ પૂજાના સમયે તે શંખનો ઉપયોગ કરવો જોઈએ। આમ કરવાથી તમારા ઘરની સુખ સમૃદ્ધિ હંમેશને માટે બનેલી રહેશે। તેમજ મિત્રો જુઓ, તમારા પરિવારના સભ્યો વચ્ચે સુમેળ ન થતો હોય તો તેના માટે હસ્ત નક્ષત્રમાં તમારા ઘરની બહાર એક અરીઠાનું ઝાડ લગાવવું જોઈએ અને દરરોજ તેની સંભાળ રાખવી જોઈએ। આમ કરવાથી પરિવારમાં સંવાદિતા સ્થાપિત થઈ શકે છે। તેની સાથે જ મિત્રો જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુદોષ છે કે જેના લીધે તો તમારા ઘરમાં બહુ બધી સમસ્યા આવતી હોય તો મિત્રો એનાથી બચવા માટે બુધવારના દિવસે તમારે ભગવાન શિવના મંદિરે જઈને શિવલિંગ ઉપર દૂધ અર્પણ કરવું જોઈએ। આનાથી તમારા ઘરની જે કંઈ પણ મુશ્કેલીઓ છે એ દૂર થઈ શકે છે। તેમજ જો તમે આર્થિક સમસ્યાઓ અને દેવાથી પરેશાન છો તો તમારે દર બુધવારે વિઘ્નહર્તા ગણેશ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ। આમ કરવાથી ભગવાન ગણેશના આશીર્વાદ મળે છે અને જીવનમાં પ્રગતિનો માર્ગ મોકળો થાય છે। આ પાઠ કરવાથી જીવનમાં ધીમે ધીમે સુખ અને સમૃદ્ધિ આવે છે અને અવરોધો પણ દૂર થાય છે। ધ્યાનમાં રાખો કે વિઘ્નહર્તા ગણેશ સ્તોત્રનો પાઠ કર્યા પછી તમારે ભગવાન ગણેશની આરતી કરવી જોઈએ। તેમજ મિત્રો દર બુધવારે ભગવાન ગણેશને શમીના પાન અને દૂર્વા અર્પણ કરવા જોઈએ। જો તમને શમીના પાન ન મળે તો તમે દૂર્વા અર્પણ કરી શકો છો। દૂર્વા ચઢાવતા પહેલા ધ્યાનમાં રાખો કે 21 દૂર્વાઓની એક ગાંઠ બનાવવામાં આવે છે અને આ રીતે ગણેશજીના માથા પર 21 દૂર્વા ગાંઠો ચઢાવવામાં આવે છે। દૂર્વા ચઢાવવાથી ભગવાન ગણેશ ઝડપથી પ્રસન્ન થાય છે અને ઘણી સાંસારિક ઈચ્છાઓ પૂર્ણ થાય છે। બુધવારે ગાયને લીલું ઘાસ અથવા પાલક ખવડાવવું જોઈએ। આમ કરવાથી 33 કરોડ દેવી દેવતાઓનો આશીર્વાદ મળે છે અને ગ્રહ દોષોના દુઃખ અને કષ્ટ પણ દૂર થાય છે। પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે ઓછામાં ઓછા 3 મહિના સુધી ગાયને ઘાસ અને લીલી પાલક ખવડાવવી જોઈએ। ત્યારબાદ તમને ફળ મળવાનું શરૂ થશે। ગાયને આ વસ્તુઓ ખવડાવવાથી જીવનની બધી મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે। તેમજ મિત્રો બુધવારે બહેન અને ભત્રીજીને ભેટ આપવી જોઈએ। જો બહેન મોટી હોય તો પહેલા તેના પગ સ્પર્શ કરો અને તેના આશીર્વાદ લેજો અને પછી તેને ભેટ આપજો। મિત્રો આમ કરવાથી વ્યવસાય, શિક્ષણ અને સંદેશા વ્યવહારમાં પ્રગતિ થાય છે અને કુંડળીમાં બુધ ગ્રહના અશુભ પ્રભાવથી પણ રાહત મળે છે। આ સાથે સંબંધો પણ મજબૂત બને છે। તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે મિત્રો। ધન્યવાદ।